કેશોદના કેવદરા ગામે વરસાદી પાણીનો નિકાલ કરતા વેપારીને માર માર્યો હતો। કેશોદના કેવદરા ગામે લુહારી કામ કરતા મુકેશભાઈ શામજીભાઈ સિદ્ધપરા પોતાની દુકાને ગયા હતા, ત્યારે બાજુમાં રહેતા બકુલભાઈ પરમારે વરસાદી પાણીને અટકાવવા માટીનો પાળો કર્યો હતો। કેશોદના કેવદરા ગામે બસ સ્ટેશન પાસે આવેલા મુકેશભાઈ શામજીભાઈ સિદ્ધપરાની દુકાન આગળ પાણી ભરાઈ ગયું હોય, જેથી પાણીનો નિકાલ કરી રહ્યા હતા, ત્યારે બકુલભાઈ પરમાર આવીને મન ફાવે તેમ અપશબ્દો બોલવા લાગતા જ અપશબ્દો બોલવાની ના પાડતા મૂંઢમાર મારી બાજુમાં પડેલ પથ્થર ઉંચકી મારી દેતા મુકેશભાઈ શામજીભાઈ સિદ્ધપરા લોહી લુહાણ થઈ ગયા હતા। ત્યારે બકુલભાઈ પરમારે જણાવ્યું હતું કે પાણી રોકવા બનેલો માટીનો પાળો તોડવાનો પ્રયાસ કરશો તો જીવતો રહેવા નહીં દઉં। રાડ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત હાલતમાં મુકેશભાઈ શામજીભાઈ સિદ્ધપરા કેશોદ સરકારી દવાખાને ખાનગી વાહનમાં આવી સારવાર મેળવી કેશોદ પોલીસ સમક્ષ નિવેદન આપતા કેશોદ પોલીસે કેવદરા ગામના બકુલભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। તે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।